મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં આપણે આ ટેબલ જોઈ રહ્યા હતા ને, હવે આપણે આ કન્ટિન્યુ કરવાનું છે. આ ટેબલ આપણે અહીંયા સુધી જોઈ લીધું હતું. આ શું છે? ગુણસ્થાનકોના નામ છે. 14 ગુણસ્થાનકોના નામ છે આ કોલમમાં, આ રોમાં. અને આ બધું શું બતાડે છે? આ બધું બધું શું છે? રીઝન્સ છે કે કારણો છે કે જેના કારણે કર્મોની પ્રકૃતિઓ, વિવિધ કર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે. તો આ ની જે લખેલું છે આ બધું શું છે? નિમિત્તક છે. આ લેટર જે છે ની એ શું છે? નિમિત્તક. એટલે મિથ્યાત્વ સહકૃત સંશ્લેષ નિમિત્તક કેટલી પ્રકૃતિઓ બંધાય છે? તો અહીંયા આ ટેબલમાં બતાડે છે કે 16 પ્રકારની, 16 પ્રકારની કર્મ પ્રકૃતિઓનો બંધ કયા ગુણસ્થાનકે થાય છે? પહેલા ગુણસ્થાનકે. અને કયા રીઝનથી? મિથ્યાત્વની સાથે કરેલું સંકલેશ એટલે કે કષાયના કારણે 16 પ્રકારની કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે. તો તે આપણે આ જોયું હતું, અહીંયા સુધી થઈ ગયું. તો હવે અહીંયાથી કન્ટિન્યુ કરશું આપણે. ઓકે, તો પ્રમત્ત ભાવ નિમિત્તક કર્મ પ્રકૃતિઓ કઈ કઈ છે ને કેટલી છે અને કયા ગુણસ્થાનકેનો બંધ થાય છે તે આપણને જોવાનું છે. સૌથી પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ ગુણસ્થાનકે પ્રમત્ત ભાવ, આત્માનું પ્રમત્તતાની કારણે, પ્રમાદ દશાના કારણે, પ્રમત્ત ભાવના કારણે એટલે કે એના નિમિત્તથી 7 પ્રકારની પ્રકૃતિઓનું બંધ થાય છે પહેલા ગુણસ્થાનકે. બીજા ગુણસ્થાનકે પણ 7, ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે પણ 7 પ્રકૃતિઓનો બંધ થાય છે. અને ત્રીજામાં એક ઓછું છે, અહીંયા 6 છે માત્ર. તો તે કઈ કઈ છે કર્મ પ્રકૃતિઓ તે આપણને જોવાની છે. તો તે આપણને દેખાય છે અહીંયા દેખાય. પ્રમાદ ભાવ સહકૃત સંકલેશ નિમિત્તક કેટલી પ્રકૃતિઓ છે? 7 પ્રકૃતિઓનો બંધ થાય છે. કયા કયા ગુણસ્થાનકે? 1st, 2nd, 4th, 5th અને 6th ગુણસ્થાનકે. કઈ છે તે પ્રકૃતિઓનું નામ? શોક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ, નામ કર્મો. શોક અને અરતિ શું છે? આ બંને શોક અને અરતિ નો કશા ચારિત્ર મોનીય કર્મ, અને અસ્થિર, અશુભ, અયશ આ શું છે? નામ કર્મો છે. અસાતા વેદનીય કર્મ છે અને દેવ આયુષ્ય કર્મ છે. તો આવી રીતે આ જે 7 પ્રકૃતિઓનું બંધ પ્રમાદ ભાવ સહકૃત સંકલેશ એટલે કે પ્રમાદ ભાવ પ્લસ કષાયોના નિમિત્તથી એવા ટાઈપના ભાવોના કારણે 7 પ્રકૃતિઓનો બંધ થાય છે. ઓકે, જે આપણે અહીંયા જોયું હતું, શોક, અરતિ, પછી અસ્થિર, અશુભ, અપયશ, અશાતા અને દેવાયુ. કેટલી થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7 એમને ગણવાનું છે. આહરક, આદ્વિક એને નથી ગણવાનું. ઓકે, ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ જે 7 પ્રકૃતિઓનો બંધ જે છે તો આ કેટલા ગુણસ્થાનકે થાય છે ટોટલ? તો આવી રીતે પહેલા, બીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે એવી રીતે આ 7 પ્રકૃતિઓનો બંધ થાય છે. પણ આ 6 અહીંયા દેખાય છે. અહીંયા આપણને આ ત્રીજા ગુણસ્થાનકે અહીંયા આપણને શું દેખાય છે? માત્ર 6 દેખાય છે ને. તો આ 6 શા માટે છે ને શું છે? તો આ જે 7 છે તો 7 માંથી એક પ્રકૃતિ ઓછી, તો એ કઈ હોઈ શકે? કોણ જવાબ આપશે? હા, અહીંયા મનીષાબેનનું આન્સર આવી ગયું કે દેવાયુ નહીં હોય. બરાબર, એકદમ રાઈટ આન્સર. કિશોરીબેન વિસરિયાનું પણ અહીંયા આન્સર આવ્યું છે. નો આયુષ્ય બંધ એટ 3. પરફેક્ટ આન્સર છે. શું આન્સર છે? કે જે ત્રીજો ગુણસ્થાનક જે હોય છે તો ત્યારે જીવોનું શું હોય છે?
ઘોલના પરિણામ હોતા જ નથી. ઘોલના પરિણામ જ નહીં હોય તો કોઈ પણ પ્રકારનું આયુષ્ય કર્મનું બંધ જ નહીં થાય ને. એટલા માટે અહીંયા દેવાયુષ્યનું પણ બંધ નહીં થાય, એટલે એ ઓછો કરવાનું છે આપણને, એ ધ્યાન રાખવાનું. જે આપણે અહીંયા શું જોયું, આપણે 7 પ્રકૃતિઓ જોઈ ને અહીંયા, પ્રમાદભાવ, સહકૃત, સંકલેશ, નિમિત્તક, અહીંયા 7 પ્રકૃતિ જોઈ ટોટલ. તો એમાંથી આ દેવાયુ છે, આ એક, એનું ત્રીજા ગુણ સ્થાનકે બંધ નહીં થાય. ઓકે, તો આ એક છોડીને બાકીની જે 6 પ્રકૃતિઓ છે, શોક, અરતિ, નો કશા, ચારિત્ર, મોહનીય કર્મ, અને અસ્થિર, અશુભ અને અપયશ નામ કર્મ, અને અશાતા વેદનીય કર્મ. તો આટલી જે 6 છે, ઓકે, માત્ર આટલી જે 6 પ્રકૃતિઓ છે, બસ એમનું જ બંધ થશે અહીંયા ત્રીજા ગુણ સ્થાનકે, એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા એક દેવાયુષ્ય એ છોડીને બાકીની 6 પ્રકૃતિઓનો બંધ થાય છે. આટલું આપણે સમજી લીધું. હવે નેક્સ્ટ આગળ ચાલશું. એટલે અહીંયા ટોટલ અહીંયા જે કેટલાક ગુણ સ્થાનકે આ પ્રમત ભાવ નિમિત્તક પ્રકૃતિઓનો બંધ કેટલા ટોટલ ગુણ સ્થાનકે થાય છે, તે છે 6, 1 થી કરીને 6 સુધી, તે જોઈ લીધું. હવે નેક્સ્ટ છે અપ્રમત ભાવ નિમિત્તક પ્રકૃતિઓનું બંધ. એના વિશે છે અહીંયા હવે, તો તે આપણને સમજવાનું છે. તો જીવનું અપ્રમત ભાવ રહેલું હોય તો એ અવસ્થામાં કેટલી પ્રકૃતિઓનો બંધ કરી શકે છે અને કયા કયા ગુણ સ્થાનકે, તો તે છે 2 પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. એ પણ 7મા અને 8મા ગુણ સ્થાનકે 2 પ્રકૃતિઓનો બંધ એ કરી શકે છે. કઈ કઈ છે આપણને દેખાય છે, અહીંયા લખેલી છે. યથા પ્રવૃત્તિ અપ્રમાદ ભાવ સહકૃત સંકલેશ નિમિત્તક, એટલે મેન અહીંયા અપ્રમત ભાવ છે પ્લસ સાથે કશાય છે. તો એવા ટાઈપ 2 ટાઈપ્સ છે, કારણ છે. તો એવા કારણથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે, એ છે આહારક શરીર નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ. આ 2 પ્રકારની પ્રકૃતિઓ એનું બંધ થઈ શકે છે. એ પણ કયા કયા ગુણ સ્થાનકે, તો તે અહીંયા આપણને દેખાય છે. 7મા અને 8મા ગુણ સ્થાનકે એનું બંધ થઈ શકે છે. ઓકે, અહીંયા આ ટેબલમાં અહીંયા જે આહારક દ્વિક આપણને દેખાય છે ને, અહીંયા જે આપણે અહીંયા બંધમાં જે એડ કર્યું હતું, તો આ 2 આહારક નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ, સોરી, આહારક શરીર નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ, આ 2 કર્મ પ્રકૃતિઓનું બંધ ક્યાં ક્યાં થઈ શકે છે, 7મા અને 8મા ગુણ સ્થાનકેનું બંધ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા બંધ મેં એડ થયું છે ને, અહીંયા આ બ્લેક ડાર્ક કલર દેખાય છે, અહીંયા +2 થયું છે. અને અહીંયા પણ આપણને શું દેખાય છે, નીચે અહીંયા 8માના 7મા ભાગમાં શું દેખાય છે કે અહીંયા બંધ વિચ્છેદ અહીંયા ક્યાં થાય છે, 6ઠાના અંતમાં થાય છે ને, 8મા ગુણસ્થાનકના 6ઠા ભાગના અંતમાં એક આહારક શરીર નામકર્મનું બંધ વિચ્છેદ થાય છે અને આહારક અંગોપાંગ નામકર્મનું અહીંયા બંધ વિચ્છેદ થાય છે. એ આપણે જોઈએ ને, એટલે આપણને એ ધ્યાન રાખવાનું કે કયા કયા બંધ થાય છે. ઓબ્વિયસલી 7મા અને 8માના વચમાં અહીંયા બંધ વિચ્છેદ થાય છે, એટલે બંને આવે. ઓકે, અને અહીંયા આપણને શું દેખાય છે, અહીંયા અબંધમાં હતું આહારક દ્વિક, અહીંયા એટલે ક્યાંથી ક્યાં બંધ નહીં થઈ શકે, તો તે છે પહેલાથી કરીને અહીંયા દેખાય છે ને, અહીંયા સુધી કયો ગુણસ્થાનક દેખાશે, અહીંયા પહેલાથી કરીને 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી એનું અબંધ છે, એટલે બંધાઈ નહીં શકે. પણ અહીંયા એડ કર્યું છે 7મા ગુણસ્થાનકે +2 થાય છે, એનું બંધ પોસિબલ થઈ શકે છે, એટલા માટે અહીંયા એડ કરેલું છે. અને બંધ વિચ્છેદ ક્યાં થાય છે, 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતમાં આ બંને પ્રકૃતિઓનું બંધ વિચ્છેદ થાય છે. એટલે બંધ ક્યાં ક્યાં થઈ શકે છે, એનું મિનિંગ 7મા અને 8મા, 8માના 6ઠ્ઠા ભાગ સુધી. ઓબ્વિયસલી ભાગ આપણે એકદમ સ્પેસિફિકલી નહીં કહીએ તો એમ આપણે જનરલી 7મા અને 8મા ગુણસ્થાનકે આપણે કહી શકીએ છીએ. ઓકે, તો એવી રીતે આપણે આ ટેબલમાં સમજ્યું
કે ટોટલ 2 ગુણ સ્થાનકે 1 અને 2 ટોટલ 2 ગુણ સ્થાનકે અપ્રમત્ત ભાવ નિમિત્તક પ્રકૃતિ બે પ્રકૃતિઓ છે એનું 7મા અને 8મા ગુણ સ્થાનકે એનું બંધ થઈ શકે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આ અપૂર્વકરણ નિવૃત્તિ બાદર કશાય નિમિત્તક પ્રકૃતિઓ કેટલી છે? ફર્સ્ટ ઓફ ઓલ તે છે 33 પ્રકૃતિઓ છે. તો આ કારણ એવા ટાઈપના અધ્યવસાયો રહેલા હોય જ્યારે આત્મામાં, તો એવા સિચ્યુએશનમાં 33 પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે, એ પણ પહેલાંથી કરીને 8મા ગુણસ્થાનક સુધી, એટલે ટોટલ 8 ગુણસ્થાનકો સુધી એમનું બંધ થઈ શકે છે. અને તે કઈ કઈ પ્રકૃતિઓ છે તે અહીંયા આપણને જોવાનું છે, જે અહીંયા દેખાય છે આપણને. અપૂર્વકરણ નિવૃત્તિ બાદર સંપરાય સહકૃત કરેલો જે સંશ્લેષ છે એટલે કે કશાયો એના નિમિત્તક. ઓકે, તો કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે? હાસ્ય, રતિ, જુગુપ્સા, ભય, નો કશા, ચારિત્ર, મોહનીય કર્મો, આ 4 પ્રકારના. પછી નિદ્રા કઈ છે? નિદ્રા, પ્રચલા, દર્શનાવર્ણ્ય કર્મો. પછી દેવ ગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, શુભ વિહાયો ગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, વૈક્રિય શરીર, તૈજસ શરીર, કાર્મણ શરીર, વૈક્રિય અંગોપાંગ, સમચતુરસ્ર સંસ્થાન, નિર્માણ, નામકર્મ, વર્ણગંધ રસ સ્પર્શ, અગુરુ લઘુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોશ્વાસ, નામકર્મ, આ બધા કેટલા શું છે? આ બધા નામકર્મો છે. એટલે આપણને શું દેખાયા? આટલા નો કશા, ચારિત્ર, મોહનીય કર્મો છે, આ 2 દર્શનાવર્ણ્ય કર્મો છે, અને બાકીના આટલા બધા જ કોણ છે? આ બધા નામકર્મો છે, નામકર્મની પ્રકૃતિઓ છે. એટલે ટોટલ કેટલા દેખાય છે? અહીંયા 33 દેખાય છે. એટલે ટોટલ આ 33 પ્રકૃતિઓનું બંધ આવા ટાઈપનું જ્યારે સિચ્યુએશન આત્માના અધ્યવસાયો રહેલા હોય, અપૂર્વકરણ નિવૃત્તિ બાદર સંપ્રાયની સાથે કરેલો સંકલેશ એટલે કે કશાયો જ્યારે એવા કરેલું હોય, આત્મામાં એવા અધ્યવસાયો ચાલતા હોય, તો એના કારણથી એવા નિમિત્ત બને છે આવા 33 ટાઈપની અલગ અલગ પ્રકૃતિઓનો બંધ કરવા માટે. ઓકે, તે થઈ ગયું. હવે નેક્સ્ટ છે અનિવૃત્તિ બાદર કશાય નિમિત્તક પ્રકૃતિઓ કેટલી છે? 5 છે. એ પણ પહેલાંથી કરીને 9મા ગુણસ્થાનક સુધી એનું બંધ થાય છે. ટોટલ 9 ગુણસ્થાનક એનું બંધ થઈ શકે છે. એ કઈ કઈ પ્રકૃતિઓ છે? 5 તે આપણે જોઈ લઈએ. અનિવૃત્તિ બાદર સંપરાય સહકૃત સંકલેશ નિમિત્તક 5 પ્રકૃતિઓ છે. તે કઈ કઈ છે? સંજ્વલન ક્રોધ, સંજ્વલન માયા, સંજ્વલન માન, સંજ્વલન માયા, સંજ્વલન લોભ. આ 4 કોણ છે? કશાય, ચારિત્ર, મોહનીય કર્મો છે આ 4. અને પ્લસ આ એક કોણ છે? પુરુષ વેદ નો કશા, ચારિત્ર, મોહનીય કર્મ. એટલે ટોટલ કેટલા થાય છે? 4 + 1 5. ટોટલ આ 5 પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે આત્માના એવા અનિવૃત્તિ બાદર સંપ્રાયની સાથે કરેલા સંકલેશ કશાયોના નિમિત્તથી 5 પ્રકારની પ્રકૃતિઓનું બંધ આત્મા કરી શકે છે. એ પણ પહેલાથી કરીને 9મા ગુણસ્થાનક સુધી 9 ગુણસ્થાનક સુધી આવા ટાઈપના કર્મોનું બંધ થઈ શકે છે. હવે અહીંયા આપણને દેખાય છે સંજ્વલન ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા, સંજ્વલન લોભ પ્લસ પુરુષ વેદ નો કશા, ચારિત્ર, મોહનીય કર્મ. તો આટલા ટોટલ 5 પ્રકૃતિઓનો બંધ એ આત્મા કરી શકે છે. ઓકે, પછી નેક્સ્ટ કયો છે પોઈન્ટ? સૂક્ષ્મ સંપરાય નિમિત્તક પ્રકૃતિઓ કઈ છે? તે છે 16 પ્રકૃતિઓ છે ટોટલ. એ પણ પહેલાથી કરીને 10મા ગુણસ્થાનક સુધી, 10મા સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક સુધી આવા ટાઈપના આત્માના અધ્યવસાય ચાલી રહેલા હોય સૂક્ષ્મ સંપ્રાય, આ કારણથી 16 પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે ટોટલ 10 ગુણસ્થાનકો સુધી. એ કઈ કઈ છે 16 પ્રકૃતિઓ? તે આપણને જોવાની છે.
આ દેખાય છે આપણને. સૂક્ષ્મ સંપરાય સહકૃત સંકલેશ નિમિત્તક આ 16 પ્રકૃતિઓ કઈ કઈ છે? ચક્ષુ અને અચક્ષુ અને અવધિ અને કેવલ દર્શનાવર્ણ્ય કર્મો. ઓકે. પછી મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવ, અહીંયા પર્યાય છે કે પર્યવ, અને કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મો. પછી 5 અંતરાય કર્મો, પછી ઉચ્ચ ગોત્ર કર્મ અને યશ નામ કર્મ. એટલે આપણને અહીંયા શું દેખાય છે? આ દર્શનાવર્ણ્ય કર્મો કેટલા? 4 દર્શનાવર્ણ્ય કર્મો. એટલે જે 5 નિદ્રા છે એ 5 નિદ્રાઓને છોડીને બાકીના જે 4 દર્શનાવર્ણ્ય કર્મો, પછી કેટલા છે? આ 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો, અને પછી 5 અંતરાય કર્મો, પછી 2 માંથી 1 ખાલી એ ઉચ્ચ ગોત્ર કર્મ અને 1 યશ નામ કર્મ. ટોટલ મળીને થાય છે 16. આ 16 પ્રકૃતિઓનો બંધ આત્મા કરી શકે છે. કોના કારણે? જ્યારે આત્મામાં માત્ર સૂક્ષ્મ સંપરાય આવો જ, માત્ર નહીં એટલે બીજા પણ હોઈ શકે છે કારણ, પણ સૂક્ષ્મ સંપરાયની સાથે કરેલા સંકલેશ એટલે કષાયોના નિમિત્તથી આવી રીતે 16 પ્રકારની પ્રકૃતિઓનું બંધ આત્મા કરી શકે છે, જે અહીંયા આપણને દેખાય છે. અને એ પણ કયા કયા ગુણસાનકથી? ક્યાં? પહેલાથી કરીને 10માં. એટલા જ માટે આપણે શું કહ્યું? માત્ર સૂક્ષ્મ સંપરાય નહીં સમજવાનું, બીજા પણ નીચેના જે ગુણસાનકો છે બધા, ત્યાં પણ બીજા કારણો છે ને, એટલા માટે. તો આટલા 10 ગુણસાનક સુધી આવી 16 પ્રકારની પ્રકૃતિઓનું બંધ થાય છે, જેમ આપણને અહીંયા દેખાય છે. 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો પ્લસ 4 દર્શનાવર્ણ્ય કર્મો, 5 અંતરાય કર્મો, 1 યશનામ કર્મ અને 1 ઉચ્ચ ગોત્ર કર્મ, એ ટોટલ જે 16 પ્રકૃતિઓ છે એ પહેલાથી 10મા ગુણસ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. ઓકે. સૂક્ષ્મ સંપ્રાય સહકૃત સંકલેશના નિમિત્તક પ્રકૃતિઓ. ઓકે. પછી નેક્સ્ટ શું છે? યોગ નિમિત્તક પ્રકૃતિઓ. એ એક છે માત્ર, અને આ એક જે પ્રકૃતિ છે તે પહેલા ગુણસ્થાનકથી કરીને 13મા ગુણસ્થાનક સુધી એ બંધ એનું થઈ શકે છે. તે કઈ પ્રકૃતિ છે? સાતાવેદનીય કર્મ. આ એક પ્રકૃતિ માત્ર છે જે યોગના નિમિત્તકથી, એટલે એનું મિનિંગ શું છે કે જ્યારે માત્ર યોગ એકમાત્ર કારણ રહેલું હોય ને, કર્મબંધનું કારણ કેટલા હોય છે? 4 હોય છે ને ટોટલ, પણ 4માંથી પહેલા એક કરીને નીકળી જાય, કે કરીને 3 નીકળી જાય. માત્ર એક કર્મબંધનું કારણ એકમાત્ર જ્યારે યોગ એ જ બચી જાય ને, જ્યારે તો એ હોય તો ત્યારે કેટલા હોય? આ યોગ માત્ર એક જ કારણ જ્યારે હોય કર્મબંધનું, તો ત્યારે કેટલી પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે? તો તે એક જ છે. તો એ કઈ છે? સાતાવેદનીય કર્મ. જેનાથી આ યોગથી શું થાય? સ્થિતિ અને રસનું બંધ નહીં થાય, માત્ર પ્રદેશ પ્રકૃતિ બંધ થાય. તો પહેલાથી કરીને 13th ગુણસ્થાનક સુધી આ સાતાવેદનીય કર્મનું બંધ થઈ શકે છે. એટલે ટોટલ 13 ગુણસ્થાનકોમાં આ માત્ર યોગના નિમિત્તથી એકમાત્ર સાતાવેદનીય કર્મનું બંધ થઈ શકે છે. ધ્યાન રાખવાનું. એ પણ માત્ર પ્રદેશ અને શું પ્રકૃતિ બંધ. તો આવી રીતે આપણને એવી રીતે પણ આપણે સમજી શકીએ છીએ આમાં અનંતાનુબંધી નિમિત્તક પ્રકૃતિઓ કે અનંતાનુબંધી પ્રત્યેક પ્રકૃતિઓ આપણે પહેલાં જ ભણ્યું હતું. તે એ કઈ હોય છે? આ 25 હોય છે ને પર્ટિક્યુલરલી. તો એમને શા માટે કહ્યું છે? કારણ કે અનંતાનુબંધી જે 4 કષાયો છે એમનો ઉદય હોય તો ત્યારે કઈ ટાઈપની પ્રકૃતિઓનો બંધ થાય? આ 25નું થાય છે. એટલા માટે એમનું નામ પણ એવું જ આપ્યું છે, આ 25નું અનંતાનુબંધી પ્રત્યેક પ્રકૃતિઓ. રાઈટ. અને આ 16ને મિથ્યાત્વ પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે. અને જ્યારે આ અનંતાનુબંધી જે આ પ્રકૃતિઓ છે, અનંતાનુબંધી કષાયો છે, એનું ઉદય રહેલું હોય
તો એનો ઉદયના કારણે 25 પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે, પોસિબલ છે. એ શા માટે કહ્યું? કારણ કે જ્યારે અનંતાનુબંધી પ્રકૃતિઓ જે છે 4, એનો ઉદય જ્યારે સ્ટોપ થઈ જાય તો ત્યારે જ શું થઈ શકે છે? ત્યારે જ આ 25 જે પ્રકૃતિઓ છે એનું પણ બંધ સ્ટોપ થઈ શકે છે. એટલા માટે એમને આ 25 અનંતાનુબંધી નિમિત્તક પ્રકૃતિઓ કહ્યું છે. એવી જ રીતે બાકી આ બધા માટે આપણને સમજવાનું છે. એટલે સમજો કે આનું આપણે એક્ઝામ્પલ લઈએ. આ પ્રમત્ત ભાવ નિમિત્તક પ્રકૃતિઓ જે 7 છે અહીંયા, શોક, અરતિ વગેરે જે પ્રકૃતિઓ જે 7 છે એનું એક્ઝામ્પલ લઈએ આપણે કે આ પર્ટિક્યુલરલી આ 7 પ્રકૃતિઓને જ શા માટે પ્રમત્ત ભાવ નિમિત્તક પ્રકૃતિઓ કહેલી છે? કારણ કે જ્યારે પ્રમત્ત ભાવ જો નીકળી જાય, આ બંધ થઈ જાય, આવા અધ્યવસાય સ્ટોપ થઈ જાય, તો ત્યારે એની સાથે જ આ જે 7 પ્રકૃતિઓનું બંધ જે થતું હોય છે ને એ પણ સ્ટોપ થઈ જાય છે, બંધ પણ. એટલા માટે એવી રીતે કહ્યું છે. એટલે પ્રમત્ત ભાવ નહીં હોય તો ત્યારે એનું બંધ પણ નહીં હોય. એટલે ઓબ્વિયસલી આ અપ્રમત્ત ભાવમાં આવી જાય પછી તો એમનું દેખાય છે અહીંયા બંધ થાય છે, નથી થતું ને, એ જ સમજવાનું. એવી જ રીતે આનું આપણે આ અપ્રમત્ત ભાવ નિમિત્તક પ્રકૃતિને સમજીએ કે અપ્રમત્ત ભાવ હશે ત્યાર સુધી આ 2 અપ્રમત્ત ભાવ સાથે સંશ્લેષ હશે તો ત્યારે આ આહારક દ્વિકનું બંધ થઈ શકશે. એક વખત અપ્રમત્ત ભાવ નીકળીને પછી એ આગળ જશે અથવા તો એ નીચે જો પડી જશે, અપ્રમત્ત ભાવ હશે જ નહીં. સમજો, જરૂરી નથી કે ઉપર જ જાય, એ નીચે પણ જઈ શકે ને, નીચે એ ઉતરી પણ શકે. અપ્રમત્ત ભાવ નીકળી જાય એટલે પછી ઉપર પણ કે નીચે પણ એવી રીતે આપણે કાંઈ પણ આપણે કહી શકીએ. પણ અહીંયા જો સમજો કે નીચે જો પડી જાય એટલે એ અપ્રમત્ત ભાવ નીકળી ગયો અને આવ્યો પ્રમત્ત અવસ્થા, પ્રમાદીપણું આવ્યો, તો એ વખતે આ 2 પ્રકારની પ્રકૃતિઓનું બંધન નહીં થઈ શકે. પછી અહીંયા 33 જે છે અપૂર્વકરણ નિવૃત્તિ બાદર કષાય નિમિત્તક પ્રકૃતિ, એના માટે જ સમજવાનું કે આવા ટાઈપનો અધ્યવસાયો જો નીકળી જાય આત્મામાંથી, આ નીકળી જાય તો પછી આનું બંધ પણ નહીં થઈ શકે. અને કારણ કે આનાથી હજી વધારે વિશુદ્ધ જો થઈ જશે, ઉપર ચડશે, આ ટાઈપના ભાવો છે એનાથી વિશુદ્ધ પ્રકારમાં આગળ વધે, 9મા ગુણસ્થાનકે ઉપર જો ચડી જાય તો પછી ત્યારે શું થાય કે 33 આ કર્મ પ્રકૃતિઓના પ્રાયોગ્ય, એના બંધના જે યોગ્ય એવા અધ્યવસાય હોય ને એવા ટાઈપના એ નહીં હોય ને પછી, કારણ કે એના ભાવમાં વિશુદ્ધિ થઈ ગઈ હજી વધારે, તો પછી આવા 33 ટાઈપના આવા જે પ્રકૃતિઓ છે એનું બંધ પણ અહીંયા સ્ટોપ થઈ જશે. એ જ રીતે આગળ સમજી લેવાનું, બધા માટે સમજી લેવાનું. ઓકે, એ જ પ્રમાણે જે યોગ નિમિત્તક પ્રકૃતિઓ છે તો એ કઈ છે? એકમાત્ર શાતાવેદીય પ્રકૃતિ છે. એ શા માટે છે? કારણ કે યોગ જ્યાર સુધી નિમિત્તક રહેશે, યોગ એ નિમિત્તક તરીકે રહેશે ત્યાર સુધી એનું બંધ થઈ શકશે. અને જે વખતે એ યોગ નીકળી ગયો, યોગ નિમિત્તક એટલે જે આ યોગ જે નિમિત્ત રૂપે એ કારણ નીકળી જશે, તરત જ આ શાતાવેદીય કર્મનું બંધ એ પણ સ્ટોપ થઈ જશે. એટલે એ જશે આગળ અયોગી અવસ્થામાં. અથવા તો જ્યાર સુધી યોગ છે એકમાત્ર, એ જ કારણ છે, યોગ જ્યાર સુધી છે, જીવને ક્યારથી ક્યાર સુધી હોય યોગ કારણ રૂપે, કર્મબંધના કારણ રૂપે યોગ એ ક્યારથી ક્યાર હોય? પહેલાંથી જ હોય ને, સ્ટાર્ટિંગથી, ફર્સ્ટથી કરીને આ કયો છે 13મો ગુણસ્થાનક, આ સહયોગીપણું, એટલે પહેલાંથી કરીને 13મા ગુણસ્થાનક સુધી યોગ તો હોય છે ને કારણ. તો એ જ્યાર સુધી છે ત્યાર સુધી શાતાવેદીય કર્મનું બંધ અહીંયા દેખાય છે ને, પોસિબલ છે અહીંયા દરેક જગ્યાએ. અને જ્યારે યોગ આ નીકળી જશે તો પછી અહીંયા 0 દેખાય છે, અહીંયા કંઈ લખેલું નથી, અહીંયા કંઈ લખેલું નથી, 0 છે અહીંયા. એટલે યોગ અહીંયા નથી, એટલા માટે અહીંયા શાતાવેદીય કર્મનું બંધ પણ અહીંયા છે નહીં. એના માટે આ શાતાવેદીય કર્મ પ્રકૃતિ જે છે એને કહેવાય છે યોગ નિમિત્તક પ્રકૃતિ. એટલે આ પણ બધાને યાદ રાખવાનું છે, આ બધું કમ્પલસરી છે. તો એની અપેક્ષાથી આ ટેબલ આપણને શાસ્ત્રકાર ભગવંતો એવી રીતે બતાડે છે, જે આપણને દેખાશે પોતપોતાની જે કર્મ ગ્રંથની જે
મહેસાણાવાળી ચોપડી છે એમાં પેજ નંબર 330 ઉપર છે. પેજ નંબર 330 ઉપર આ ટેબલ નહીં, સોરી, આ જે દેખાય છે ને સાહિત્ય અને ટેબલ પણ છે, આગળ પાછળ જોઈ લેવાનું, પન્ના ફેરવીને તો મળી જશે. 330ની આજુબાજુ દેખાશે. ઓકે, તો આ પણ ભણવાનું જરૂરી છે બધાને. ઓકે, આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે હા, અહીંયા જે કુલ પ્રકૃતિઓ આપણને દેખાય છે, પહેલા ગુણસ્થાનકે ટોટલ આ બધું ટોટલ કરવાનું. આ કર્મ પ્રકૃતિઓનું ટોટલ કરશું તો અહીંયા થશે 117. જે જો યાદ હોય તો આપણે અહીંયા ભણ્યું છે ને, મિથ્યાત્વ ગુણસ્થાનકે ટોટલ 117 પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે, તો એ જ છે અહીંયા. પછી બીજા 101, ત્રીજાએ 74, ચોથાએ 77, આ પણ પાકું હોવું જોઈએ. પાંચમે 67, છઠ્ઠે 63, સાતમે આઠમે 58, નવમે 22, દસમે 17, 11માંથી 13માં 1 જ અને 14થમાં 0, એક પણ નહીં. તો એવી રીતે કુલ પ્રકૃતિઓ આપણને આ બંધ વિધિ છે આખી. તો બંધ આપણે સમજાઈ ગયું કે કયા ગુણસ્થાનકે કયા નિમિત્તથી કેટલી પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે. ઓકે, તો અહીંયા સુધી આપણું શું એક ટોપિક બંધ વિધિનો આખો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. એટલે અત્યાર સુધી આપણે 14 ગુણસ્થાનકોના સ્વરૂપ આખું સમજી લીધું, એ ટોપિક કમ્પ્લીટ થયું. પછી બંધ વિધિ આપણી કમ્પ્લીટ થઈ છે. હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણને આગળ ત્રીજા ટોપિક ઉપર આગળ વધવાનું છે. ઓકે, હવે અહીંયા આપણને શું દેખાય છે? ગાથા. અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે અત્યાર સુધી. ઇતિ બંધાધિકાર સંપૂર્ણ. હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરવાનો છે ઉદય. ઓકે, તો હવે એના માટે આપણને બધાને ગાથા સ્વીકારવી પડશે. ઓકે, તો બધાને સાથે કહેવાની છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 13th નંબરની ગાથા છે, ધ્યાન રાખવાનું. ઓકે, 13th ગાથા છે, આ બધાને ગ્રહણ કરવાની છે. એમાં શું આવે છે? ઉદયની વ્યાખ્યા, ઓઘે અને પ્રથમ ગુણસ્થાનકે પ્રકૃતિઓ. બધાને સાથે કહેવાનું છે. હવે ઉદઓ વિવાઘ વેઅણ મુદીરણમ પત્તિ ઇહ દુવીસ સયમ 17 સયમ મિચ્છે મીસ સમ્મ આહાર જીર્ણ ણુદયા. આ દેખાય છે, આ અવગ્રહનું ચિહ્ન છે, તો ત્યાં આપણને કંઈ પ્રોનાઉન્સિએશન નથી કરવાનું. પાછો એક વખત ગાથા ગ્રહણ કરશું બધા. ઉદો વિવાઘ વેણ મુદીરણમ પત્તિ ઇહ દુવીસ સયમ 17 સયમ મિચ્છે મીસ સમ્મ આહાર જીર્ણુદયા. ઓકે, શબ્દાર્થ આપણે ગ્રહણ કરવાનું છે. ઉદો એટલે કે ઉદય, વિવાઘ એટલે કે વિપાક, વિપાક એટલે કે જે ફળની અનુભૂતિ જીવને થાય છે, આત્માને થાય છે તે. વેણમ એટલે કે વેદવું, ઉદીરણમ એટલે કે ઉદીરણા, અપત્તિ એટલે કે અણ પહોંચીએ, ખેંચીને વેદવું. પછી ઇહ એટલે કે અહીં, કે ઉદય ઉદીરણામાં, અહીં ઉદય ઉદીરણામાં. દુવીસ સંયમ એટલે કે 122, 120, સોરી 122. દુ એટલે કે 2 અને 20 એટલે 20, એટલે 20 + 2 22, અને સંયમ એટલે કે 100, એટલે 100 + 22 એટલે કે 122. 17 એટલે કે 17 અને સંયમ એટલે કે 100 એટલે 117. 117. મિચ્છે એટલે કે મિથ્યાત્વે, મીસ એટલે કે મિશ્ર મોહનીયનો, સમ્મ એટલે કે સમ્યક્ત્વ મોહનીયનો, આહાર એટલે કે આહારક દ્વિકનો, જીર્ણ એટલે કે જીન નામ કર્મનો, અણુદયા એટલે કે ઉદય ન હોવાથી.
મિસ એટલે કે મિશ્ર મોહનીય, પછી સમ્મ એટલે કે સમ્યક્ત મોહનીય, આહાર આહારક દ્વિક, ઝીણ એટલે કે ઝીણ નામ કર્મ નો, અને અણુદયા એટલે કે અનુદય થવાથી. ઓકે, હવે શબ્દાર્થ સમજી લીધું, પાકો કરી લેવાનું છે બધાને. ગાથા જેમ પાકું કરવાનું હોય છે તેમ શબ્દાર્થ મિનિંગ્સ પણ પાકા કરવા કમ્પલસરી છે. પછી ગાથાર્થ પણ ભણવાનું. શું છે? વિપાકે વેદવું તે ઉદય. આ શું છે? જે ઉદય આ શબ્દ છે ને, ઉદય વિધિ હવે સ્ટાર્ટ થાય છે. આ ગાથા નંબર 13 ઓનવર્ડ્સ ઉદય વિધિ સ્ટાર્ટ થાય છે. તો ઉદયનું તો પહેલાં આપણને અહીંયા વ્યાખ્યા બતાડે છે. ઓકે, તો વિપાકે વેદવું તેને ઉદય કહેવાય. પછી નેક્સ્ટ છે ઉદીર્ણા. ઉદીર્ણાની વ્યાખ્યા બતાડે છે કે અપ્રાપ્ત વેદવું તેને ઉદીર્ણા કહેવાય. પછી એ બંનેમાં 122 પ્રકૃતિઓ હોય, એટલે કે 122 પ્રકૃતિઓ બંનેમાં હોય છે. એટલે શું? ઉદય ઉદીર્ણા વિધિ. ઉદય ઉદીર્ણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? 122, 122 પ્રકૃતિઓ. પછી નેક્સ્ટ શું કહે છે? મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય, આહારક દ્વિક અને જીન નામકર્મનો અનુદય થવાથી મિથ્યાત્વ ગુણ સ્થાનકે 117 પ્રકૃતિઓ હોય છે. ઓકે, તો હવે આપણને સમજવાનું છે કે શું છે અહીંયા. વિશેષાર્થ સમજી લઈએ આપણે. પહેલાં તો ઉદય જે છે, ઉદયનું શબ્દાર્થ આપણને સમજવા, એનું મિનિંગ શું છે, વ્યાખ્યા શું છે, પાકી કરવાની છે. ઉદયનું શબ્દ મિનિંગ એટલે એનું મિનિંગ શું થાય છે કે જ્યારે આપણે પહેલાંના ટાઈમમાં આપણે જે પણ કર્મોનું બંધ કર્યું હોય છે, તો ત્યારે આપણને શું થાય છે? એ કર્મ આત્મા ઉપર બંધાઈ જાય છે. આત્મા છે એના ઉપર આપણે પહેલાં પૂર્વે જેટલી વખત પણ કર્મોનું બંધ કર્યું હોય તે બધા આત્મા ઉપર બંધાઈ જાય. પછી શું થાય છે? જ્યારે એનો સમય આવે છે ભોગવવાનું, તો ત્યારે એનો એ જે પણ એના ફળ છે એની અનુભૂતિ સારા કે નઠારા ટાઈપની જે પણ અનુભૂતિ થાય આપણને, તો જે પણ અનુભૂતિ આ કર્મો કરાવે છે એના ફળરૂપે, તો એને કહેવાય છે ઉદય, કે હવે કર્મનું ઉદય થયું છે, કે કર્મનું વિપાક હવે આપણને જે ફળ છે તો એનું વેદન થાય છે આપણને, તો એને કહેવાય છે ઉદય થાય છે. હવે કર્મનું ઉદય થયું છે, શરૂ થયું છે, આપણને ત્યારે ખ્યાલ આવે. સમજો કે આપણને બહુ પીડા થાય છે, ઘણી પીડા, તો એનું મિનિંગ શું હવે? કે આપણને એક કર્મનું ઉદય થયું છે. એક્ઝામ્પલ, અશાતાવેદ્ય કર્મનું અહીંયા ઉદય થયું લાગે છે, એના કારણે આપણને એ કર્મ આપણે ભોગવી રહ્યા છીએ, અનુભવ કરીને આપણે કર્મનું આપણે આ વેદન થાય છે કે આપણે ભોગવી રહ્યા છીએ એનું ફળ, એનું વિપાક હવે ચાલુ થયું છે, તો એને કહેવાય છે ઉદય. કર્મનું ઉદય કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. અને ઉદીર્ણા એટલે કે શું? હવે ઉદય તો સમજી લીધું. ઉદીર્ણા એટલે કે શું? ઉદીર્ણા એટલે કે આપણે સમજો કે અહીંયા આપણે નિશ્ચયક રચના છે કર્મોની આ. ઓકે, તો કર્મો આ પ્રેઝન્ટ સમય છે, આ ઉદય આવલિકા છે. ઉદય સમય અને ઉદય આવલિકા અહીંયા છે. અહીંયા લાઈનમાં જે પણ કર્મોનું સમય આવતું જાય છે ભોગવવા માટે સ્થિતિ પ્રમાણે, તો એવી રીતે આપણે એનું ઉદય આવતા આવતા આપણે એનું જે ફળ છે, એનું વિપાક છે, આપણે ભોગવી રહ્યા છીએ. પણ હવે અહીંયા આગળની સ્થિતિમાં, એટલે કે ફ્યુચરમાં, અમુક સમય બાદ, એટલે કે હમણાં ઉદય કાળમાં હમણાં નથી આવ્યા, ઉદય આવલિકા કે ઉદય સમયમાં હજી આ પ્રદેશો આવ્યા નથી, પણ આ કર્મના દલિકો ક્યાં પડેલા છે? અહીંયા પડેલા છે. અહીંયા ક્યાંક છે. આગળની સ્થિતિમાં આગળ ક્યાંક છે. હજી એનું આ કાળ નથી આવ્યું ભોગવવાનું, સમય નથી આવ્યું છતાં, અને ઉદયમાં પણ નથી આવ્યા છતાં પણ જીવ શું કરે છે? વિશેષ પ્રયત્નથી એને વહેલા ભોગવી લે. આ
आ देखाय छे आपणे प्रॉपर 1 मिनिट आ कर्मनी निषेक रचना छे। ओके, आ उदय समय छे। तो अहींया जे आ उदय समय पर जेटला कर्म दलिको अहींया छे तो ए उदयमां आवता जाय छे एटले के शुं एनुं जे फळ छे पोतपोतानुं ए फळ सारूं होय के खराब जेवुं पण फळ छे पोतानुं फळ बताडे छे, આપણને અનુભૂતિ થાય છે, આપણે વેદન કરી રહ્યા છીએ એનું ફળનું, એનું વિપાકનું, એને અનુભૂતિ કરી કરીને આપણે ભોગવી રહ્યા છીએ, એને કહેવાય છે કર્મનું ઉદય ચાલુ છે આ। અને ઉદીર્ણ એટલે કે શું? એ ઉદય સમય હમણાં આવ્યા નથી, આ ઉદય સમયમાં હમણાં એ લાઈનમાં આવ્યા નથી, પણ આ જે કર્મની નિષેક રચના છે તો ત્યાં આગળ કઈક સ્થિતિમાં એટલે આગળની સ્થિતિમાં તે आ प्रदेशों पड़ेला छे। एटले समझो कि आ प्रेजेंट समय छे तो ए समझो कि 10 दिवस बाद अहींया आ 10 दिवस बाद छे, आ 20 दिवसनुं छे, आ 40 दिवस एटले आ कर्मदलिको 10 दिवस बाद अहींया आ समय आवशे अहींया एटले भोगवता 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 अहींया ज्यारे आवशे आ उदय समय अहींया आवशे तो त्यारे आ प्रदेशोनुं उदय थशे। भोगवता भोगवता ज्यारे आ 20मो दिवस आवशे तो त्यारे आ कर्मदलिकनुं उदयकाल आवशे। तो एवी रीते होय ने, पण उदीर्ण एटले के शुं? हजी ए उदयकाळमां आव्या नथी, आ सॉरी उदय समयमां हजी अहींया प्रेजेंट समयमां आ छे ज नहीं भोगववा माटे, आ अहींया दूर दूर આગળ पड़ेला छे, फ्यूचरमां भोगववाना छे। ओके, पण छतां पण जीव शुं करे छे? विशेष प्रयत्न वडे एने खेंचीने उदय समय में लावीने हमणा ए प्रेजेंट समय में वर्तमान समय में लावीने खेंचीने हमणा ए भोगवशे एना जे विपाक छे तो एने कहेवाय छे उदीर्णा। एटले के शुं? सिम्पल वर्ड्स में शुं कहे छे गाथामां? विपाके वेदवू एने उदय कहेवाय छे। ज्यारे विपाक एटले के उदयकाळ आवशे ज्यारे तो त्यारे एने भोगवવું एना नेचरल समय એને ઉદય કહેવાય છે। પણ અપ્રાપ્ત વિપાકે વેદવું તેને કહેવાય છે ઉદીર્ણા, એટલે એનું નેચરલ સમય આવ્યું નથી ભોગવવાનું, પણ એને શું કરવાનું? એને ઉદયમાં લાવવા વિશેષ પ્રયત્નથી, તો એને કહેવાય છે ઉદીર્ણા। અને આગળ કહે છે કે આ બંનેમાં કેટલી કર્મ પ્રકૃતિઓ હોય છે? ટોટલ ए होय छे टोटल 122 कर्म प्रकृतिओ। अहींया कोई आव्यो छे, प्लीज एक्सप्लेन अगेन। उदय, उदय एटले के सिम्पल ज्यारे उदयकाळ आवे ज्यारे ज्यारे त्यारे कर्मोनुं नेचरली उदयमां आवी जाय अने एना जे फळ होय, सारा फळ होय के खराब फळ, जेवा पण फळ होय ए अलग अलग विपाक, बधी कर्म प्रकृतिना अलग अलग विपाक होय, अलग अलग एनुं फळ आपे छे। तो पोतपोतानुं जे पण फळ छे एनी अनुभूति आपणे करावे एटले के एने कहेवाय के आपणे एनुं फळनुं के विपाकनुं वेदन करीए छीए के अनुभूति करी रह्या छे, तो एने उदय कहेवाय छे। एटले कर्मनुं फळ ज्यारे आपणने भोगवવું પડે છે તો ત્યારે કહેવાય કે કર્મનું ઉદય હવે થયું છે। તો ઉદય ઉદીર્ણાની ટોટલ 122 પ્રકૃતિઓ હોય છે। કઈ કઈ હોય છે તો તે અહીંયા આપણને દેખાય છે। અને એમાં પણ ગાથામાં શું કહે છે? બંનેની 122 કર્મ પ્રકૃતિઓ હોય છે। ઓકે, એ પણ ઓઘે સામાન્યથી આ બંનેની 122 કર્મ પ્રકૃતિઓ હોય છે, જે અહીંયા આપણને દેખાય છે। જ્ઞાનાવર્ણીય 5 જ્ઞાનાવર્ણીય કર્મોનું ઉદય થવું શક્ય છે। દર્શનાવર્ણીય કર્મ 9 બધા प्रकृतिओं उदय के उदीर्णा बने छे, ए ध्यान राखवानुं। उदय उदीर्णा बने छे, उदय के उदीर्णा थवुं ए शक्य छे। वेदनीय कर्मनी बने टोटल बने प्रकृतिओं उदय उदीर्णा करवुं शक्य छे। मोहनीय कर्मनी केटली होय छे? टोटल 28 होय छे ने, तो बधी 28 प्रकृतिओं उदय उदीर्णा करवुं शक्य छे। आयुष्य कर्म केटला छे? टोटल 4 छे, तो 4 ना 4 एना उदय થઈ શકે છે। ઉદીર્ણા પણ થઈ શકે છે એની, આયુષ્ય કર્મની ઉદય ઉદીર્ણા બંને એ 4 કર્મની થઈ શકે છે।
પછી નામ કર્મ, તો નામ કર્મની કેટલી છે? 67 પ્રકૃતિઓનો ઉદય ઉદીર્ણા થઈ શકે છે. ગોત્ર કર્મની 2 પ્રકૃતિઓ ટોટલ હોય છે, બંનેની ઉદય ઉદીર્ણા થઈ શકે છે. અંતરાય કર્મ 5 છે ટોટલ, 5ની ઉદય ઉદીર્ણા થઈ શકે છે. ઓકે, તો આ શું છે? ઓઘે એટલે કે સામાન્યથી. એટલે સામાન્યથી શું કહે છે આપણને શાસ્ત્રકાર ભગવંતો? કે જે કર્મોનો ઉદય હોય ને તો એની ઉદીર્ણા પણ હોય છે. જે કર્મનો ઉદય હોય એની ઉદીર્ણા પણ હોઈ શકે છે, ધ્યાન રાખવાનું. ઓકે, હવે અહીંયા નામ કર્મનો એટલે અહીંયા સુધી આપણે શું જોયું કે આટલા બધા બાકીના કર્મોના જેટલી પણ ટોટલ પ્રકૃતિઓ છે બધાનું ઉદય ઉદીર્ણા શક્ય છે, એ તો આપણને સમજાઈ ગયું. પણ અહીંયા નામ કર્મના જે 67 પ્રકૃતિઓ છે એનું આપણે પહેલાં પણ જોયું હતું ઘણી વખત, પણ હમણાં રિવાઇઝ કરી લઈએ આપણે. 67માં કઈ કઈ આવે બધી લેવાની, પણ જે બંધન છે 5 બંધન નામ કર્મ, 15 બંધન નામ કર્મ અને 5 સંઘાતન નામ કર્મ, એ ટોટલ મળીને કેટલા થાય છે? 5 બંધન નામ કર્મ અને 15 બંધન નામ કર્મ અને 5 સંઘાતન નામ કર્મ, ટોટલ મળીને જે 20 પ્રકૃતિઓ છે એમને શરીર નામ કર્મ જે છે કેટલા છે? 5 શરીર નામ કર્મ છે ને, તો એની સાથે સમજી લેવાના કે જ્યારે 5 શરીર નામ કર્મની વાત આવે છે તો ત્યારે આ 20 પણ એમાં સમાવેશ થઈ જાય છે, એવી રીતે સમજી લેવાનું. એટલે આપણને -20 કરવાનું. પછી કેટલામાંથી? 103 ટોટલ નામ કર્મ છે, એમાંથી -20 કરવાનું. અને બીજા જે વર્ણ ગંધ રસ સ્પર્શ નામ કર્મ કેટલા છે? ટોટલ 20 છે ને, વર્ણાદિ 20 નામ કર્મ છે, તો 20ના 20 નહીં ગણવાના, પણ માત્ર એમાંથી -16 કરવાના. એક વર્ણ, એક ગંધ, એક રસ અને એક સ્પર્શ નામ કર્મ માત્ર એક ગણવાનું. એટલે ટોટલ કેટલા ગણવાના? 4 જ ગણવાના. એટલે -16 અહીંયા આપણને કરવાનું રહેશે. અહીંયા -16 કરવાનું અહીંયા રહેશે. એટલે ટોટલ -36 કર્યું 103માંથી, કે 103 -20 -16 કરશું તો કેટલા રહેશે? 67 બાકી રહેશે. ઓકે, ધ્યાન રાખવાનું. એ ઘણી વખત ડિસ્કસ કર્યું છે આપણે. એટલે મેઇન અહીંયા શું વાત છે કે 103 નામકર્મ છે ટોટલ, એમાંથી આપણને 67 અહીંયા ગણતરી કરવાની છે ઉદય ઉદીર્ણા માટે. હવે બીજી વાત, અહીંયા બંધ જે છે ને, આપણે બંધ વિધિ આપણે ભણી લીધી આખી. બંધ વિધિમાં કેટલા ભણ્યા? કેટલી કર્મ પ્રકૃતિ હોય છે? 120 હોય છે ને. તો 120 બંધ માટે હોય છે, પણ ઉદય થાય 122નું. એવું કેવું આપણને લાગે? તો 120 બંધ માટે 120 જ હતા, પણ ઉદય થાય વિપાક બતાડે, ભોગવવા પડે, તો અહીંયા 122 હોય છે. એટલે 2 પ્રકૃતિઓ અહીંયા વધી જાય છે. તો એ 2 કઈ છે? તો અહીંયા દેખાય છે આપણને મોહનીય કર્મની 2 પ્રકૃતિઓ. બંધમાં કેટલી હોય છે મોહનીય કર્મની પ્રકૃતિઓ? બંધમાં 26 હોય છે, પણ જો ઉદય થાય તો 28ની 28 બધી પ્રકૃતિઓનો ઉદય થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા કિશોરીબેન વિસરિયાનો આન્સર આવી ગયું છે રાઈટ. સમકિત અને મિશ્ર મોહનીય કર્મ રાઈટ છે. તે આ સમકિત મોહનીય અને મિશ્ર મોહનીય કર્મ એ બંધ માટે નહીં હોય, બંધ સમય નહીં હોય, એ નહીં બંધાય. પણ જ્યારે ઉદય હોય તો ત્યારે સમકિત અને મિશ્ર મોહનીય કર્મનું ઉદય શક્ય છે. એટલા માટે 28ની 28 બધી પ્રકૃતિઓનો થઈ શકે છે. એક ખાસ પોઈન્ટ સમજી લેવાનો, આપણને યાદ રાખવાનું. ઓકે, હવે નેક્સ્ટ આટલું આપણે સમજી લીધું. ઉદય અને ઉદીર્ણાનું ડેફિનેશન થઈ ગયું, 122 પ્રકૃતિ થઈ ગઈ. હવે આગળ શું બતાડે છે? મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય પ્લસ સંકિત મોહનીય કર્મ પ્લસ આહારક દ્વિક નામ કર્મ પ્લસ જીન નામ કર્મ, આટલી પ્રકૃતિઓનું શું કહે છે? આ ટોટલ કેટલી પ્રકૃતિઓ છે? 1 2 3 4 5 5 છે. આ 5 પ્રકૃતિઓ છે. તો 5 પ્રકૃતિઓનો અનુદય, અનુદય આ શબ્દ છે ને, હવે આ અનુદય શબ્દનું મિનિંગ શું થાય છે?
તો આપણે ખ્યાલ છે આપણે બંધ વિધિમાં એક શબ્દ ભણ્યું હતું, બંધ વિધિમાં આપણે અબંધ શબ્દ આપણે એક ભણ્યું હતું, અબંધ. તો બંધ એટલે કે જે બંધાય છે પ્રકૃતિ, અને અબંધ એટલે કે જે પ્રકૃતિનો બંધ નથી હોતો. એટલે આ પર્ટિક્યુલર ગુણસ્થાનક ઉપર બંધ નથી થતો તો એને અબંધ કહ્યું ને, અને આગળના ગુણસ્થાનકો પર એનું બંધ થઈ શકે છે, પણ જે એટલે એવા સિચ્યુએશન માટે અબંધ આ સંજ્ઞાનું વપરાશ આપણે કર્યું હતું ને બંધ વિધિમાં. એવી જ રીતે અનુદય છે અહીંયા. ઉદય વિધિમાં શું બતાડે છે? અનુદય એટલે અનઉદય, એટલે જેમાં આ પર્ટિક્યુલર ગુણસ્થાનકની જ્યારે વાત કરે છે, અહીંયા હવે પર્ટિક્યુલરલી અહીંયા કયા ગુણસ્થાનકની વાત કરે છે? અહીંયા દેખાય છે મિથ્યાત્વ ગુણસ્થાનકે. એટલે કયો છે આ ગુણસ્થાનક? પહેલું ગુણસ્થાનક, ફર્સ્ટ. આજે પહેલું ગુણસ્થાનકની અહીંયા વાત કરે છે, મિથ્યાત્વ ગુણસ્થાનકે ની વાત કરે છે. તો પહેલા ગુણસ્થાનકે અનુદય હોય છે. આ કઈ પ્રકૃતિઓનું? આ 5 પ્રકૃતિઓનું અનુદય હોય છે. એટલે કે શું? અનુદય એટલે કે અન્ન પ્લસ ઉદય, એટલે કે ઉદય નથી. આ પર્ટિક્યુલર પહેલા ગુણસ્થાનકે આ 5 પ્રકૃતિઓનું ઉદય નથી. એનું મિનિંગ શું? અહીંયા જ નથી, પણ આગળ ક્યાં પણ એનું ઉદય થઈ શકે છે, એનું એ મિનિંગ થાય છે. ઓકે, આપણે સમજ પડીને અનુદયનું, ઉદય નથી. તો આવી રીતે જે પહેલું ગુણસ્થાનકે આ 5 પ્રકૃતિઓ મિશ્ર મોહનીય, સમ્યક્તો મોહનીય કર્મ, આ બંને પ્લસ આહારક દ્વિક નામ કર્મ અને જીન નામ કર્મ, ટોટલ આ 5 કર્મ પ્રકૃતિઓનો પહેલા ગુણસ્થાનકે અનુદય હોય છે, ઉદય નથી. એટલા માટે પહેલા ગુણસ્થાનકે કેટલા કર્મ પ્રકૃતિઓનો ઉદય હોય છે? 117. કેવી રીતે? ટોટલ કેટલી હોય છે ઓઘે? ઉદય માટે ઉદય ઉદીરણામાં 122 ઓઘે હોય છે ને, કર્મ પ્રકૃતિ ટોટલ 122 હોય છે. હમણાં જ આપણે અહીંયા દેખાય છે ને, હમણાં જ આપણે ભણ્યું છે. ઓકે, આટલી હોય છે 122 ઉદય માટે હોય છે. 122 ટોટલ ઓઘે 122 કર્મ પ્રકૃતિઓ ઉદય હોય છે, ઉદય સમય, ઉદય માટે. એટલે ઉદય યોગ્ય 122 પ્રકૃતિઓ હોય છે ઓઘે. પણ હવે પહેલા ગુણસ્થાનકે આ 5 પ્રકૃતિઓનો અનુદય હોય છે, એટલે 122 -5 કરવું પડશે. માઇનસ કરીને કેટલું આવે છે? 117 આવે છે, જે અહીંયા દેખાય છે. એટલે 117 પ્રકૃતિઓનું પહેલા ગુણસ્થાનકે ઉદય શક્ય છે, અને 5 પ્રકૃતિઓનો અનુદય હોય છે પહેલા ગુણસ્થાનકે. તો અહીંયા આપણને આ ટેબલ દેખાય છે, જે હમણાં જ આપણે ભણ્યું. શું દેખાય છે? આ ટેબલ છે શેનું? ઉદય વિધિનું ટેબલ છે. યાદ રાખવું શું છે? ઉદય વિધિનું ટેબલ આખો છે આ. હવે એમાં અલગ અલગ આપણે રોઝ દેખાય છે. પહેલું રોઝ છે, આ કોલમ્સ છે, આ ગુણસ્થાનકોના નંબરનું આ કોલમ છે. પછી આ ગુણસ્થાનકોના નામ છે અહીંયા બધા. પછી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે એ બધી અહીંયા બતાડે છે. પછી ઉદય વિચ્છેદ પ્રકૃતિઓ, એ પણ આપણે ભણશું કે શું છે, એના નામ બતાડે છે. પછી અનુદય પ્રકૃતિઓ, એના નામ બતાડે છે. ઓકે, તો આ ટેબલ છે તે હવે આપણને ભણવાનું સ્ટાર્ટ કરવું છે. પહેલું જે ગુણસ્થાનક છે, હમણાં જ આપણે જે ગાથા નંબર 13માં આપણે શું ભણ્યું, અને બીજું અહીંયા જે ઓઘ દેખાય છે, ઓઘે કેટલી ઉદયમાં પ્રકૃતિઓ હોય છે? 122 ઓઘે ઉદયમાં પ્રકૃતિઓ હોય છે. 122 એ ધ્યાન રાખવાનું. હવે આપણે હમણાં જ શું ભણ્યું ગાથા નંબર 13માં, કે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનકે જે આ 5 પ્રકારની કર્મ પ્રકૃતિઓ મિશ્ર મોહનીય, સંકિત મોહનીય, આહારક દ્વિક અને જીન નામ કર્મ, આટલી 5 પ્રકૃતિઓનું શું હોય છે? અનુદય, એટલે કે ઉદય નથી હોતું પહેલા ગુણસ્થાનકે. એના કારણે 122 -5 કરવું પડશે, એટલે બને છે 117 પ્રકૃતિઓનું અહીંયા ઉદય હોઈ શકે છે. ક્યાં? પહેલા ગુણસ્થાનકે. એટલે આ 5 પ્રકૃતિઓ છોડીને બાકીની જે 117
માંથી કોઈ પણ પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે, એ આપણે ભણ્યું. એમાં ક્વેશ્ચન છે કે ઓઘે મીન્સ, ઓઘે એટલે કે સામાન્યથી, એટલે ટોટલ નંબર ઓફ ઉદય યોગ્ય કેટલી પ્રકૃતિઓ સામાન્ય રીતે હોઈ શકે છે. કોઈ એક જ જીવને આશ્રયને નથી જોવાનું, પણ કોઈ પણ ગુણ સ્થાનકે કોઈ પણ જીવ દ્વારા કોઈ પણ ગુણ સ્થાનકે કેટલી કર્મોની પ્રકૃતિઓનો ઉદય કોઈ થઈ શકે છે, તો તે અહીંયા એનું મિનિંગ છે ઓઘે એટલે. ઓકે, અહીંયા આપણો સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરીશું. ગાથા નંબર 13 સુધી બધાનું પાક્કું થઈ જવું જરૂરી છે. ઓકે, અને જે અનુદય જે છે, આ 5 પ્રકૃતિઓનો અનુદય એ શા માટે રહેલું છે, એનું રીઝન છે ને એ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જન્મ જયતિ શાસનમ, પ્રણામ.